અમદાવાદના વટવા વિસ્તારમાં એક ચોંકાવની ઘટના સામે આવી છે, જેમાં નડિયાદમાં જે તાલુકાની એક શાળામાં ઇન્ચાર્જ આચાર્ય કરેલ ઝાલામાં જે એક મહિલા સાથે હોટલમાં ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાંથી આ ઘટનાને શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. જેમાંથી અમદાવાદમાં જે એલસી મેળવવા માટે હોટલમાં આવી છે. શરતમાં મળતા માહિતી મુજબ પીડિત મહિલા સંતાનનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એલસી મેળવવા માટે તબલીગ નડિયાદની એક શાળામાં અરજી કરી હતી, જેમાં આ કામ ઇન્ચાર્જમાં આચાર્ય કિરીટ ઝાલાએ મહિલાને રૂબરૂ મળવા દબાણ કર્યું હતું, જેમ અમદાવાદની એક હોટલમાં બોલાવીને તેને આચાર્ય સત્તાવાર દૂર કર્યો છે. બાળકનું ભવિષ્ય સુધારવા માટે બદલે મહિલાની મંજૂરી ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર મામલે શંકા જતા બજરંગ દળમાં જેના કાર્યકર જાળ કરવામાં આવેલા જે કાર્યક્રમમાં વટવાણ જેમ વિસ્તારમાં આવેલી જે માહિતી પર પહોંચીને તપાસ હાથ ધરી છે. આચાર્ય સહિત મહિલામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જે આચાર્ય સઘન રીતે આચાર્ય પાસે સ્કૂલ સત્તાવાર એલસી બુકના રજિસ્ટરમાં દસ્તાવેજ મળતા જે આવેલા જેની વિરુદ્ધ શાળાની બહાર લાવવામાં આવતા પોલીસ કાર્યવાહી તપાસ હાથ ધમધમાટી છે. બજરંગ દળમાં કાર્ય કરતા પીડિત મહિલા દ્વારા વટવાણ જે જીઆઈડી પોલીસ સત્તા વાટમાં આવેલા જે ખાતેદાર આચાર્ય વિરુદ્ધ અરજી કરવામાં આવી. મહિલા જાહેરમાં અધ્યક્ષમાં આચાર્ય સતત પરેશાન કરી રહ્યા છે. પોલીસ હાલ મામલે તપાસ શરૂ કરી છે. જ્યાં મહિલા ગંભીર અપેક્ષા જેમાંથી કર્યો છે કે ફસાવાની આવી સત્તાનું હોસ્પિટલ ભાગી જતા હોવાની એલસીને કાઢી આપવા વિનંતી કરી, જેથી આચાર્ય એલસી કાઢી આપવા મેસેજ વિનંતી કરી તેમજ મોટો ખુલાસો કરી હોટલમાં એક મુલાકાત કરો.